महाशिवरात्रिना पावन पर्व पर शास्त्री भरत दादा द्वारा अभिषेकात्मक लघुरुद्रનો दिव्य आयोजन धार्मिक फार्म नवजीवन होटल थी पासोदरा गाम रोड बंधन फार्मની બાજુમાં સુરત ત્યાં રાખેલું છે। એમ કહેવાય છે કે શિવરાત્રિની રાત્રે સૂવું ન જોઈએ। મહાશિવરાત્રિની રાત્રે આપણાને ઘણી પોઝિટિવ એનર્જી મળે છે। એ રાત્રિ મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ। સર્વજન હિતાય સર્વજન સુખાય એ હેતુથી 26/2/2025 મહાશિવરાત્રિના દિવસે સાંજના 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી મહાદેવમ્ય બની દરેક ગ્રહ દોષમાંથી મહાદેવ મુક્ત કરે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય। મહાદેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। તમામ પૂજાની સામગ્રી અહીંયાથી આપવામાં આવશે। અભિષેક 108 પ્રકારની સામગ્રી ભેગી કરીને કરવામાં આવશે। 12 જ્યોતિર્લિંગ બનાવીને દર્શનનો લાભ લેશું। સાંજનો પ્રસાદ પણ સાથે લેશું। સાંજે ભોજનની વ્યવસ્થામાં બધું ફરાળી હશે અને બહારથી આવનાર ભક્તોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। રાસ ગરબા ભોજન અભિષેક ધ્યાન। તો આવો આ મહાશિવરાત્રિ મહાદેવમય બનીએ। જે ભક્તો લાભ લેવા માંગતા હોય અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માંગતા હોય તો આ નંબર ઉપર સંપર્ક જરૂરથી કરો। તમે એકલા હો, લગ્ન ન થયા હોય તો કોઈ પણ દીકરી દીકરો એકલા પણ બેસી શકે છે ને લગ્ન થયા હોય ને એકલા બેસવું હોય તો પણ બેસી શકો છો। તો જલ્દીથી તમે નામ નોંધાવી શકો છો। સ્ફટિકની શિવલિંગ, ધોતી, પૂજાની સામગ્રી, અભિષેકની સામગ્રી ને સાંજનું ભોજન વ્યવસ્થા અહીંથી કરી આપવામાં આવશે। અને અભિષેકાત્મક લઘુરુદ્રમાં બેસવા માટેની ન્યોછાવર રાશિ 2100 રાખેલી છે। જો તમે આ આયોજનમાં લાભ લેવા માંગતા હોય તો જરૂરથી તમારું નામ નોંધાવજો। ઉપર દીધેલા નંબર ઉપર કોન્ટેક્ટ જરૂરથી કરજો અને નામ જરૂરથી નોંધાવજો। જય મહાદેવ।